માહોલ જામ્યો છે। યાત્રાધામ શામળાજીમાં પવન સાથે વરસાદ ખાબક્યો છે। વરસાદને પગલે મંદિર તરફ જવાના માર્ગ પર પાણી ભરાયા। લાંબા વિરામ પછી વરસાદનું આગમન થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। અરવલ્લીના શામળાજીમાં પણ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે કે જ્યાં યાત્રાધામ શામળાજીમાં પવન સાથે વરસાદ વરસ્યો છે કે જેમાં લાંબા વિરામ પછી વરસાદનું આગમન થતા ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી। રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે। સંવાદદાતા રાકેશ ફોન લાઈન પર જોડાયા છે। રાકેશ, અરવલ્લીના શામળાજીમાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું, શું માહોલ? જી નેહા, અરવલ્લી જિલ્લાના ખેડૂતો દ્વારા વરસાદની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી, ત્યારે અરવલ્લી જિલ્લામાં આજે યાત્રાધામ શામળાજી ખાતે વરસાદ વરસ્યો છે। ભર બપોરે આ વરસાદ વરસ્યો છે। ભગવાન શામળિયા મંદિર પર છાંટા વરસાવ્યા છે। લાંબા ઇંતજાર બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં રાહતની જોવાઈ રહી છે। મંદિર તરફના જે જવાનો માર્ગ છે તે માર્ગમાં પાણી ભરાય છે, ઘૂંટણસમાં પાણી ભરાય છે। ત્યારે ક્યાંક ને ક્યાંક જે રીતે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હતી તે પ્રમાણે અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજી ખાતે વરસાદ વરસ્યો છે। ખોડંબા, હણસોલ જેવા વિસ્તારમાં અને શામળાજી જેવા વિસ્તારમાં હાલ વરસાદ વરસ્યો છે, જેના કારણે હાલ ઠંડક પીસાઈ છે। જી બિલકુલ રાકેશ, જાણકારી બદલ આભાર।